હન માડી હમે બારણે બાંધા બાઈ મણ હેમુણ અમારી હોય તો આય હિન્દુ અંગરે ગુરજી રવેસી આ તો શબ્દ હુંસાર સરસ્વતી અન માડી હમને મતી દેજે માં બના ભૂલ્યા અક્ષર બતાવજો અમે તારા ગુણ લાંગાવ્યા આ તો ગોપીપતિ કે લોકપતિ અન ગોક ગોકુલાનંદ બન જીવન હજ સોદા એ તને નમીએ કૃષ્ણ વ્રત સન કે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ન ગુપંદી સંતિયા કરતી ગિલોલે કે ભુદાલમ વિશાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દેવાની અસહી ન જહી ન માતા ન તાતા ન ભ્રાતા ન સનેહી વિદેહા ન દેહી ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા ન વિશેખી કે ઉદાસી યાસી નિવાસી મંડી જ રૂપા વિરૂપા ન રૂપા ન સંડી કે કમંકા શંકા હસંકા કહાની હરિકા શબ્દ હાજ નિરાકાર બાની કે હરિકા શબ્દ હાજ નિરાકાર બાની કે પ્રોઢ સિંધુ પર ઝુકતી આ પશ્ચિમે મધ્યમાં એશિયાની હટારી કે હિન્દ દેવી તણિયા કમર પર સમકતી જોને દડકસ ચિકિત્સા જાણે ઘટાડી કે પહાડ ગુણતા મુખ્ય કીર્તિ ઉસારતા અને ગરજતી જલ નિધિ જ્ઞાન સરની અરે ભારતી ભૌમની બંધુ ધનિયા વડી હાથ અને ધન હે ધન્યા સૌરાષ્ટ્રની આ સૌરાષ્ટ્રની આપણી ધરતી એમાં આ કાઠિયાવાડની ધરતી હે અખિલ બ્રહ્માંડના નાથ હે પ્રભુ એક વાર તો અમારો મહેમાન બની જા એ પ્રભુ અમે તારી થાળીમાં 32 જાતના ભોજન પીરસી દેવી પણ અમારા આંગણે જેથી 32 જાતના ભોજન ને હે પ્રભુ તેથી અમે તને ઝાહેરનો રોટલો બનાવીને જમાડશું પણ અમારા આંગણે જેથી ઝાહેરનો રોટલો ન હોય ને હે પ્રભુ તેથી તારી થાળીમાં અમે અમારા દીકરાને પીરસી દેવું યાર ધરતી છે કે કાઠિયાએ વાડમાં હન ગોગદીક બોલો બડ ભગવાન અરે અમારો બની જા મહેમાન તને સ્વર્ગ બોલાવી દો સાંભળા એવા મારા ગામનું આંગણું સ્વર્ગસ્થ એવા બસુ બાપાને એક શબ્દ રૂપી શ્રદ્ધાંજલિ દેવા માટે આવ્યો શ્રદ્ધાંજલિનો આ કાર્યક્રમ સાહેબ કોઈ કલાકાર સૌને બસુભાઈ કોઈ સ્ટેજ નો એવો અનુભવ નથી પણ અમે મંગળભાઈ ક્યારેક બેઠા હોય અને ભીખુદાનભાઈ ગઢવીને ઈશ્વરદાનભાઈ ગઢવીને સાંભળીને કંઈક આમ સાહિત્ય પ્રેમી માણસ હતો અને હવે માર્ગ તો સારો છે ને પછી ક્યારેક એમ મજા આવી છે હવે બાપુ ત્યાંથી શરૂઆત કરી છે જયેશ બાપુ ત્યાંથી ક્યારેક ક્યારેક ગાવી બાકી આપણને કોઈ આનો અનુભવ નથી પણ મૃત્યુ ક્યાં ચીજ હે મુझे बताओ કે મુસાફરી રસ્તામાં એક નીંદ આવી મૃત્યુ ક્યાં કોઈ ચીજ હે મુझे बताओ એક મુસાફરી રસ્તામાં નીંદ આવી કે સન્માન દેવું પામશો આ મૃત્યુ પછી રવિ અરે ખુદ જોવા એક દિવસ આપ તમાન સોને ગુજરી જવું પડશે એક સમય એવો આવે છે ને એટલે ખોળિયા ખાલી કરી દેવા પડશે પણ સાહેબ કામ માટેના હારા કામ કર્યા હોય સમાજ માટે હારા કામ કર્યા હોય અને દુનિયામાં પડકારો માણસને જીવાડી દે છે ક્યારેક કોકના આંગણે જઈને કોઈનો એમ કેવા એક ગરીબ માણાવને પડકારો કરી આવ્યો હોય તો સાહેબ પડકારો માણસને જીવાડી દે છે અને એ એક હારપ જ ભેગી આવી છે બાકી આ દુનિયામાં કઈ ભેગું નથી આવવાનું અને ડુંગરેજ બાપા એમ કહેતા હસુભાઈ કે રૂપિયાથી સુવિધા મળે સગવડતા મળે શાંતિ નથી મળતી સરસ મજાનો બંગલો ખરીદી શકાય પણ એ બંગલાની અંદર રહેવું હોય તો શાંતિની જરૂર પડે શાંતિ છે રૂપિયાથી નથી મળતી એના માટે તો કંઈક મા બાપના આશીર્વાદ જોઈએ કુળદેવીની કૃપા જોઈએ ગરીબ માણાના કોકના આશીર્વાદ લીધા હોય તો શાંતિ મળે શાંતિ વસ્તુ એ છે સાહેબ ક્યારેય રૂપિયાથી શાંતિ નથી મળતી તો મા બાપ માં અને બાપ બે પાત્ર એવા છે સાહેબ એનો પ્રેમની તો શું હું એનું વર્ણન કરી શકું મારી કોઈ તાકાત નથી પણ માં અને બાપ છે એ તો સાહેબ
જેને બાપ ખોયો હોય એને પૂછો તો ખબર પડે કે આ બાપની કિંમત શું છે. ને આપણી આમ જૂની કહેવત છે કે ભાઈ મરે ભવ હારીએ, બેન મરે દઈ જાય, પણ જેને નાનપણમાં મા બાપ સાહેબ ગુમાવ્યા હોય ને એની સારી દસુના વાહ વાયો. મા છે, બાપ બાપ છે. આજ માલચીકા ગામનું એમ કહેવાય આહિર સમાજનું ગૌરવ, આ માલચીકા ગામનું ગૌરવ એવા ઋષિભાઈ આહિર અને સાહેબ જેના ગુજરાતમાં એવો એક કલાકાર ભેટ આપ્યો એવો હસુભાઈને પણ આઈ થિંક સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ ને તાલીઓથી વધાર્યો સાહેબ. આજ ગમે ત્યાં આવ અને નામ જો ઋષભભાઈ કે અમને ગૌરવ થાય સાહેબ એ મારા ગામના છે હો. એ ઋષભભાઈને પણ આઈ થિંક ખૂબ ખૂબ વધાવી લ્યો. પણ શબ્દ ભરું સાહિત્યના તો સાંભળાની સાઈ નથી, કારણ બતાવે કાગડો કે નવ કોઠામાં કઈ નથી. ને જે આપણું સાહિત્ય છે લોકોમાંથી આવે છે હસુભાઈ. લોક સાહિત્ય એટલે તે જેમાં લોકોનું હિત પીડ્યું હોય તે લોકોમાંથી આવે છે, એનું નામ લોક સાહિત્ય. ઝવેરચંદ મેઘાણીને કોઈ પ્રશ્ન કરેલો મુંબઈમાં કે લોક સાહિત્ય એટલે, ત્યારે એને કીધું હતું કે ગામડું બોલે નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. કે એનથી આગળ તે કે અભણ બોલે અને ભણેલ સાંભળે એનું નામ લોક સાહિત્ય. કે એનથી આગળ ગામડાનું ભોળપણ બોલે અને બુદ્ધિને ઘુમરી અને ચડાવી દે ને એ આપણો લોક સાહિત્ય છે સાહેબ. પણ એક કવિતાથી મારે શરૂઆત કરવી છે કે કામે ક્યાં કાંઈ ના કહી છે જો કરવું હોય તો, ને બુદ્ધિને ક્યાં વાંધો છે સાહેબ જો અનુસરવું હોય તો. કામ ના નથી પડતું. મારે કોઈને પાણીનો ગ્લાસ અહીંથી ભરી દેવો હોય તો ગ્લાસ એમ નથી કહેતું પાણી એરું ના નથી પડતું. કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, બુદ્ધિને ક્યાં વાંધો છે સાહેબ જો અનુસરવું હોય તો. પછી કવિએ દાખલો દીધો, હામાં પાણીએ હાથી ડૂબે અને માછલા તરે. જો સાહેબ તરવું હોય ને તો તણખનું ભણવું પડે ભલામણ. અને વાવાઝોડું હોય હસુભાઈ એ ઝાડવા પાડ નાખે, મકાન પાડ નાખે, થાંભલા પાડ નાખે, પણ એની આટી મેલી ને તો એ પવન છે. એમ આપણે સાહેબ જો ધમણની આટીયું મેલી દેવો તો આપણે તો જ પવન થઈ શકવી છે, નકર સાહેબ આટીયું મેલી દેવી પડે. પણ છેતરે નહીં છેતરાય નહીં અબજોનો આડદ્યો, છેતરે નહીં છેતરાય નહીં અબજોનો આડદ્યો. એ શેઠિયો કેવો હોય છે, એક તો છેતરાય નહીં કુદરત, પાછો છેતરાય નહીં, પાછો છેતરાય નહીં. નકર અત્યારના માણસોને ફૂલ ક્યારું સાહેબ કુદરતની મેલે એમ નથી, પણ એ તો છેતરાય એમ નથી. પણ 140 કરોડ આ દેશની જનતા છે, વિચાર તો કરો. એક શકલ તમને જોવા ન મળે. એ ઘડનારો કેવો હોય છે કે કહે છે કાગા સપનું સજનાર કેવો હોય છે. એક ડંખ મારે તો આપણું શરીર છે આખું લીલું કાસ કરી નાખે. કહે છે કાગા સપનો સજનાર કેવો હોય છે. કે દરિયા તણો આ કેરો કેરો તેનો કોહ કેવડો હોય છે. દરિયા તણો આ કેરો કેરો તેનો કોહ કેવડો હોય છે, તો એનો કોહ હાકનારી ખેડૂત ક્યાં ઉભો હોય છે સાહેબ. પણ સમય જાજો લેવો નથી. અને લંકાની માથે પ્રભુ રામ વિજય મેળવીને આવે છે અને એમ મનમાં વિચાર આવે છે કે મારા નામના આ પથરા તેરાય છે કે આ દુનિયા ખોટો ઢોંગ ચલાવે છે. કે કુળ રાવણ તણા હા નાથ કીધા પછી રામને એક દી એમ આવ્યો મોતી તણા નામથી આ પથ્થર ધરતા થયા. અરે આ બધો ઢોંગ કોને ચલાવ્યો? એ જ વિચારમાં ઉભા થયા અને સર્વને સાથ લીધા વિના સર્વથી સુપતા સુપતા રામજી એકલા ઉદિતને તીર આવ્યા. પણ ચતુર હનુમાનજી આ બધું સમજી ગયા. સાલાસી રઘુનાથ પહેલે કે હનુમાનજી મહારાજ તો ચતુર હતા ને રામનું મન સમજવા વાળા હતા. કે નક્કી મારા પ્રભુના મનમાં કઈક વેમના વંટોળ ચડ્યા છે. અને સમુદ્રના કિનારે રઘુનાથ પેલા જઈ અને હનુમાનજી મહારાજ વૃક્ષની ઘટામાં હંતાઈ જાય છે. કે ચતુર હનુમાનજી આ બધું સમજી ગયા અને સાલાસી રઘુનાથ પહેલે અરે રામનો દાસા વેરીના વતનમાં રામને કેમ એકલા મેલે. અરે તીર સાગર કાંઠે ઊભા વીર એકલા અને જાણે હોય કોઈકથી ડરતા. રામ છે હાથમાં કાંકરી લીધા પછી, રામ હાથમાં કાંકરી લીધા પછી એ વિચાર કરે છે મને કોઈ જોતું તો નથી ને. અને હનુમાનજી મહારાજ છે વૃક્ષની ઘટાથી નિરખે છે. કપિને મનમાં વિષમ થયું આ રઘુનાથ શું કરે છે, આ રઘુનાથ કરવાના શું છે. એક હાથમાં સાહેબ કાંકરી લઈ અને આમ સમુદ્રમાં નાખે કે કાંકરી તરત તળિયે વહી જાય. હનુમાનજી મહારાજ વૃક્ષની ઘટામાં હંતાણા છે, ત્યાંથી ઠેકડો મારી અને હનુમાનજી મહારાજ પ્રભુને બે હાથ જોડીને કહે છે કે પ્રભુ તમારા મનમાં જે વેમ છે એમ નહીં, પણ એ તો તમારા નામના જ પથરા તળે.
કે તેનો હાથ ગ્રહ્યો હોય તેનન બેકદાયા આપના બિરદની ધર્મ ના આવી હે દમદાર નારા બનીને હા નિર્માણ ધકેલ જો માફ કરજો ભૂલ કરી ભારે હે પ્રભુ તમે તો તારવા વાળા છો તમે તરસોડશો નાથજી પછી એને ત્રણ લોકમાં કોણ તારે હે ઈ દાદો હનુમાન અને ભગત બાપુ લખે છે હોરીએ કંડમાં હર બેરાવ્યો મોતી મોઢામાં મેલા મોતીડા ગરડી એ માળા હું ફેંકી કાગડા તોડી નાખ્યા આ જગતમાં એક જ જન્મ્યો રે મારા મને રૂની નાખ્યા પોતપોતાનું વળતર લઈ લીધું પણ હનુમાનજી મહારાજ એક એવો હતો કે સાહેબ એને ક્યારે વળતર એની પાસે નથી માંગ્યું એટલે ભગત બાબુ આ કડીમાં શું કહે છે રામ ન તો પડે થાપણ કેરા હે ભંડા ભરીને જગત
ઘરની મંગળુભાઈને આપણે સાંભળવા છે. પણ એક પ્રસંગ મને યાદ આવે છે કે દુનિયા દે જાકારો હને જેથી ઘરમાં રાખે ને રાણ, અરે આ તો માતા હાટે મૂલવે પછી આ તો આયર તારા એંધાણ. વસુભાઈ ઈસવીસન 1635 ની સાલ અને સૌરાષ્ટ્રની માતા જેથી દુષ્કાળ પડ્યો. ઈસવીસન 1635 ની સાલ અને સૌરાષ્ટ્રની માથે એમ કહ્યું દુષ્કાળ પડ્યો, કોઈ કોઈનું રહ્યું નથી. આવ્યો ભૂમિસર ભારું ઉતારવા, પશુ ગલમરક ને પારવા પાડવા, ધની દલુક ને હોવું ધારવા, મોકલ્યો અઘરું જગત ને મારવા. હાક બાક વાગી માણસોને વેર વિખેર કરી નાખ્યા. સાહેબ લીલી વનરાયું ના મોલ્લા છે, મે આવો મે આવો મે આવો કરતા કરતા રુધાઈ ગયા. પોબૈયાના અવાજ પીવું પીવું ના સુના લાગ્યા. વન સાગવે વન નાતરીએ ને વન માવતર તું જીવી હતું વન મરી હતું મેં. તો દુષ્કાળ પડેલો. લક્ષ્મણ બારોટ ને એમ કહ્યું લાંબુ ગામોતરું અરબમ એક દીકરો હાતક વરોનો અને એની ઘરેથી આઈસી નોંધારા થઈ ગયા છે. હવે જાવું ક્યાં? સારે સગા બધા હોય સાહેબ. જેથી સમય આપણી માથે વિકટ એવો પડે ને ત્યારે માણસો આપણું લુગડું પણ આપણું હોગું નથી થતું. અને એવો સમય આવ્યો આ વિચાર કરે છે એક દીકરો છે, જાવું ક્યાં? અને સાહેબ એવા ત્રાપસ ગામ અને મેપા મોભનું આંગણું અને વિચાર કરે છે ત્રાપસ ગામમાં મેપા મોભના આંગણે જાવ. પણ તોય મનમાં છે એમ થાય છે એક કદાચ મને નાતો નહીં પડે ને. મેપો મોભ એના યજમાન મેપા મોભ ને આઈ છે જાય છે અને કહે હે મેપા મોબ બાપ બારોટજી નું લાંબુ ગામતરું દીકરો હજી નાનો છે અને દુષ્કાળ પડ્યો છે. સાહેબ ક્યારેક દુષ્કાળ પડે ને તો માણાના હૈયામાં પણ ક્યારેક દુષ્કાળ પડી જતા હોય છે. અને એમ કહેવાય કે નોંધારા થઈ ગયા અને અમે આ એક વરહ ઉતરી જાય એના માટે આયા આવ્યા છે. અને તેથી મેપા મોબે કીધું તું કે આય તમે મુંજાસોમાં 7 દીકરા આયા મારા રમે છે ને એની ભેગો તમારો અરબમ 8મો દીકરો રમશે. તમારું જે પિયર નું ઘર છે એવી રીતના તમારે રહેવાનું છે ને હસોડું મુંજાવાનું નથી. મેપો મોભ કે ઓરડે જઈ અને આયરાણીને કહે છે જોજો આઈની કઈ માઠું ન લાગે, જોજો એને કાળજી રાખવા છે, કાલ વરહ વયું જાય. અને એમ કેવા આ એક વરહ વયું ગયું, દુષ્કાળ ઉતરી ગયો, બીજું વરહ આવ્યું, અહાડ મહિનાની એલી મનાણી, અષાઢ ગંગુભાઈ લંબોઈ અંબાળા વાદળે બેહોળસ. અને એમ કહેવાય કે અહાડ મહિનો આવ્યો ને બીજું વરહ આવ્યો ને વરસાદ બહુ સારા ક્યાં. અને સાહેબ આ રજા માંગે છે કે મેપા મોબ હવે અમને રજા આપો, હવે અમે અમારા ગામ વયા જાવી, વરહ સારું થઈ ગયું છે. પણ મેપો મોબ એમ કે છે કે આજ આઈ તમને હું જવા ન દઉં, હજી મારે તમારા દીકરાને ઘોડે ચડાવવાનો છે, પછી મારે તમને અહીંથી મોકલવાના છે, ક્યાં સિવાય જવા નહીં દઉં. મેપા મોબે એમ કહ્યું રજા આપી નહીં. અને એમ કહેવાય વરને જાતા ક્યાં વાર લાગે 7 વરોનો અરબો અમે 17 વરોનો થયો. અને આઈ મેપા મોબને વાત ઉછીરે છે કે મેપા મોબ મારા ભાઈની આ દીકરી છે, ભત્રીજી છે, હું માંગુ લઈને હરબમનું જાઉં છું. આજનો જે કાઠીનું જેતપુર કહેવાય. અને સાહેબ એ આઈ છે પોતાના ભાઈની પોતાના દીકરાનું માંગુ લઈને જાય છે. આ બાજુ જેતપુર પૂગે અને ભાઈને કહે છે કે ભાઈ તારે અમે મેપા મોભના આંગણે મોટા થાવી છે અને તારે જે દીકરી છે મારા દીકરાને દેવાની છે.
તેથી ભાઈએ કીધું બેન કાંઈ વાંધો નહીં, અરભમ જેવો જો ભાણુભા હોય પછી મારે બીજું શું જોવાનું હોય. આ બાજુ હા પાડી, આ બાજુ મેપા મોભના આંગણે એમ કહેવાય ગરબમ બધા મિત્રો સાથે એમ કહેવાય માલઢોર સારવા જાય છે. ત્યાં સાહેબ કુદરતને કરવું અને સાપે ડંખ માર્યો અને એકનો એક દીકરો અરભમ હતો એને પ્રાણ છોડી દીધા. આ બાજુ માં એમ કહેવાય છે તો સાહેબ માં છે ઈ મોઢે બોલું માં અને મને સતત નાનપણ સાંભળે, અરે મોટપની મજા પછી મને બધી કડવી લાગે કાગડા. આ બાજુ ભાઈ હા પાડે છે કાંઈ વાંધો નહીં, આ બાજુ સાપે ડંખ માર્યો અને હાય છે રાતે નીંદર નથી આવતી. ગમે એમ તો માં છે ને કે મારા અરબમને કઈ થયું હોય છે, એનું માથું દુખ્યું હોય છે. હવારનો પોર હુરડ નારાયણ એમ કિરણું હતી કાઢી કે ભલે ને ઉગ્યાય ભાણ ભાણ તિહારા લવ ભામણના મરણ જીવન લગ માણ હાથો હમારી રાગજે કશે પ્રભુ. કે હવારના આ પોરમાં ભાઈ પાસે બેન રજા માંગે છે, ભાઈ મને રજા જો. મને કાંઈક આમાં એવું દેખાય છે કે મારા અરબમને કઈ મજા નહીં હોય એમ. ભાઈ પાસે રજા લઈ અને બેન ત્યાંથી નીકળે જેતપુર થી. તાપસ ગામના પાદરમાં હજી આવે કે આ ગોવાળિયા જેના હારે માલઢોર સારતા આવે છે કે ફૂઈ તમને કઈ ખબર નથી કે નાના તમારો અરભમ નથી રહ્યો. હા કે સાહેબ એકનો એક દીકરો, એક તો નોંધારાનો આધાર, એક જ જે દીકરો હતો જે એમ કીધું કાલે મારો દીકરો મોટો થાય, જેને વાટ હતી અને એવા સમાચાર સંભળાના કે આ ગર્ભમાં દુનિયામાં નથી રહ્યો. પણ સાહેબ ને આઈ ઢળી પડ્યા અને એવો માહોલ સર્જાઈ ગયો જાણે સાહેબ ઝાડવા રોવે છે અને આય છે મરસિયા ગાતા જાય છે. પણ મન હતું અભો કાંધે હેલઈ હન મન હાલ છે મજા, પણ ત્યાં તો હે લગદીરી કા માની પાસે માં. હે બાપ અરબમ મારે તારી વાટ હતી તેને આ ગરીબ માની કઈ દયા નું આવી. પણ સાહેબ વિચાર તો કરો કુદરતે કેવા માણસો માથે દુઃખ નાખ્યા છે. એક દીકરો અને માં એમ કહેવાય મરસિયા ગાતી ગાતી ત્રાપસ ગામના પાદરમાંથી મેપા મોભના આંગણા સુધી જાય, જાણે ઝાડવા રોરોતી જાય છે. મેપા મોભના આંગણે પૂગે છે, ડાયરામાં મેપા મોભ બેઠા છે અને સમાચાર મળ્યા આઈ છે સાના રહેતા નથી. અને મેપા મોભ ડાયરામાં ઊભા થઈ આઈને આશ્વાસન આપે છે, પણ સાહેબ આઈ સાના નથી રહેતા. પણ મેપા મોભ એમ કહેવાય કે ઓરડે જઈને આયરાણીને કહે છે કે સાંભળ્યું કે હા આઈ સાના નથી રહેતા. પણ આપણે હાથ દીકરા છે, સૌથી નાનો જે દીકરો છે આપણે એને અરબમ તરીકે દઈ દેવી તો આઈ તમને કઈ વાંધો. અને તેથી આયરાણી કીધું કે આપણા ઇતિહાસ ગવાય છે, આયર તારે મને એમાં પૂછવાનું ન હોય. અને સાહેબ દેહુર નામનો દીકરો, હાથ દીકરા, નાનો દીકરો અને મેપા મોબ આઈ પાસે જઈ અને કહે છે કે આલ્યો આ મારો દીકરો તમને દઉં છું, આ તમારો અરબમ. અને તે કવિઓને દોહા લખવા પડશે ને એના ઇતિહાસ રહે સાહેબ. અને હવે મંગળુભાઈને સાંભળવા છે મારા શબ્દને એકાદા સંતથી પછી મંગળુભાઈને જે સાંભળવા છે હજી પછી અમારે આમ તો સુભાઈના પપ્પાને પણ સાંભળવા છે કે એને પણ સાંભળવાની એક બહુ મજા આવે છે. કે તું હાલ ને જડ હોય ત્યાં દિન કોઈ હે તું નવ ગણે Hey